હેલો. શ્રી વલ્લભા. ના ભાઈ ના જ 11 નથી કઈ. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી परम दयाड़ की जय, गोकुल नाथ की जय, दाव दयाड़ की श्री नवनीत प्रिया लाल की अपने माथे राखा सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને રાધા કરી જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. મારા વાલા વૈષ્ણવ, મારા ભાગ્યની શું સરાહના કરું. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમનેજી દે ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવના વધાઈની અંદર આવા વધાઈ જેવા બધા વૈષ્ણવોના મુખની અંદર આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે. આ તો કહું છું રે વૈષ્ણવ અમને ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે. આ તો કહું છું રે વૈષ્ણવ આપને ગમતું. ક્યાંથી દૂર દૂરથી આવ્યા છે. ઈલાબેન માટે નથી આવ્યા મારા વાલા. ઈલાબેન નું કોઈ સામર્થ્ય નથી. તમે વલ્લભની વાણી સાંભળવા આવ્યા છો. તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે. એને તમારા હૃદયમાં પધરાવીને આવ્યા છે. પણ એના નિમિત્ત બન્યા છે ગીતાબેન. એમનો સ્નેહ, એમનો પ્રેમ. બાકી હવે કોઈને ફોન આવે એટલે એક જ વિનંતી કરું મારા વાલા, યુટ્યુબમાં સાંભળી લેજો ને. હવે થાકી જવાય છે. અહીંયા આવ્યા પછી થાક ઉતરી જાય, પણ રસ્તામાં જે 2-2.5 કલાક બેસવું પડે ને, પાછો જતાય થાક નહીં લાગે. તમારા બધાના ચહેરા, તમારા બધાનો ભાવ, આ કુટુંબની જે સરાભરા એક એકની અંદર જે ભાવ ભાવના, અને સૌથી વિશેષ ગીતાબેનનું આ ઉંમરે પણ જે ઉમળકા ભરો આનંદ ભર્યું સ્વાગત. આવી ત્યારે આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો એવા ગીતાબેનના ભાવથી આવી છું મારા વાલા. બાકી બરોડામાં તો હજારો વૈષ્ણવો મને અઠવાડિયે એક વાર તો કે જ નહીં એમાં બેન ઈલાબેન અહીંયા હોલ ભાડે રાખીએ, તમે આવો ને. મારા વાલા યુટ્યુબમાં સાંભળો ને. પણ આમને એવું ન કહી શકે કે યુટ્યુબમાં સાંભળો. એવા ગીતાબેનને 2 શબ્દો પોતાની મનનો પ્રેમ, મનનો ભાવ, મનનો ઉમંગ રજૂ કરવો છે. લો ગીતાબેન. શ્રી વલ્લભાધીશ કી જય, ગોકુલ નાથ કી જય. વલ્લભના લાડીલા અને વૈષ્ણવના વાલા એવા ઈલાબેન અમદાવાદથી પધાર્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ, પણ એ સ્વાગત કરવાની મને ભેટો, મારું સ્વાગતની જરૂર નથી. એની ઈચ્છા એવી હશે કે ગોકુલનાથજીના સાનિધ્યમાં જ આ સત્સંગ કરવો છે. તો આપણે એ ઈચ્છા પૂરી થઈ અને અમારો મનોરથ પૂરો થયો કે ઠાકોરજીએ એમને અહીંયા બોલાવા હતા. અહીંયા તમે સ્વરૂપ પણ પધાર્યા હતા. ગોકુલનાથજી પણ 32 વર્ષથી આ જ સોસાયટીમાં છે, અને આ જ સોસાયટીમાં શ્રીજી બાબા બાલકૃષ્ણ પ્રભુ પણ બિરાજ્યા હતા. અને સામે જ આપણે રહીએ એટલે આપણે ઘણો લાભ મળ્યો છે. આ સમયે મા બાપના સંસ્કાર અને વધારે સંસ્કાર પછી સાસુના મળ્યા. આ સમયે મારા સાસુને યાદ કરું કે એમને મને બહુ જ કહ્યું કે તું ઠાકોરજી અહીંયા પધાર્યા છે તો તારાથી જે તક મળી છે એનો લાભ લે છે,
અને એ છોડીશ નહીં. તારું કામ કોઈ અટકવાનું નથી, એ કામ બોલવાનું નથી, પણ તું તકનો લાભ લેજે. અને અમે જે થયું અમારાથી બન્યું એ કર્યું. છોકરાઓ પણ કહ્યું કરે ને બધા સેવામાં થાય. બીજું તો કંઈ નહીં, પણ એ પધાર્યા છે એમનું આપણે સ્વાગત કરીએ. એમનું આપણે સાંભળવાનું જ છે. આ મારો ટાઈમ બગાડવો નથી ને તમારો નથી બગાડવો. બધાને જય શ્રી કૃષ્ણ. ઘણીવાર એટલી બધી લાગણી હોય, એટલો બધો ભાવ હોય કે શબ્દો ટૂંકા પડે. ગીતાબેનને એવું જ થયું. એમના મનમાં એવું હતું, ગીતાબેન આવશે ત્યારે આ કહીશ, આ કહીશ. ખરું કે ખોટું? થોડુંક સાયકોલોજી ભણી છું, પણ જ્યારે આપણે ભાવ વિભોર થઈ જાય ને, હિન્દી પિક્ચરનો એક ગીત છે, मिलो ना तुम तो हम घबराए, मिलो तो आंख चुराए. જો ભાઈ, મને સત્સંગમાં સહજતા ગમે છે. હવે જે પણ આપણને યાદ આવે ને પિક્ચર, એ પ્રભુના અંતરંગ આવે. એ આપણી ઉંમર, એ સમય પૂરો થઈ ગયો. ગુસાઈજી પાસે 3 જણા આવ્યા. એ કે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પેલાને બોલાવ્યો કે તે કોઈને પ્રેમ કર્યો? હે, ઠાકોરજી પુષ્ટ કરાવવા, ભગવાનનું નામ મળવાને બદલે પ્રેમની વાતો કરો? એ કેમ નહીં, તે કોઈને પ્રેમ કર્યો? મારે પ્રેમમાં કાંઈ કરવું જ નથી. ગુસાઈજી કે ભાઈ જા, તારાજી વાત. બીજો આવ્યો, તને કાંઈ શોખ છે? મને તો ખાવાનો બહુ શોખ, જુદી જુદી વસ્તુ બનાવી તો રોજ એને પુષ્ટ કરતો. ત્રીજો આવ્યો, તને કાંઈ શોખ છે? મને ગીત ગાવાનો બહુ શોખ છે, મને વાતો કરવાનો બહુ શોખ છે, મારી જેમ. એને પુષ્ટ કરી. બોલાએ કીધું, આ બે તો દુનિયાની વાતો કરી ગયા. ખાવું ગમે એને, ગીતો ગમે એને, અને મેં તો એમ કીધું મને કશું જ નથી ગમતું. ગુસાઈને કહ્યું, સાંભળ, જેણે કોઈને પ્રેમ ન કર્યો હોય ને, અનુભવ ન હોય ને, એ ઠાકોરજીને કેમ પ્રેમ કરવો ખબર પડે. તો જે ઠાકોરજી પુષ્ટ નથી કરાવતા ને, મારા વાલા, મારો ઘણો આગ્રહ હોય છે. ઘણા તો મને એમ કે તમે તો જોડની જેમ પાછળ પડી જાવ છો. મને બહુ ગમે કે પાછળ પડ્યા પછી તમે કરાવો છો ને. આપણે એક પક્ષીય પ્રેમ કોઈને રોજ સામું જોઈએ, રોજ હસી દઈએ. એક દિવસ એમ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી રોજ આપણી સાથે રહીને, તો એ તો કરોડો જન્મોથી આપણે વિખૂટા પડ્યા છીએ. તો આપણે પ્રભુને ભૂલી ગયા છીએ, આપણા સ્વરૂપને ભૂલી ગયા છે, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા. આમાં કેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે? હા, જો ઠાકોરજી બિરાજતા હોય ને મારા વાલા, તો સત્સંગ કરવાનો આનંદ આવે. આજે એક જણનો ફોન આવ્યો હતો. એ કૈલાબેન, તમે બરોડા જાઓ છો? મેં કીધું હા. મને કે હું એમ નહીં પૂછું ગાડીમાં જગ્યા છું, હું મારી ગાડી લઈને જ આવું છું, પણ એક 4 વાગે આવીશ. મેં તો કાંઈ વાંધો નહીં. ત્યાંની વહુ કે લાવો ઈલા માસીને તમારે ફરિયાદ કરી દો. બધી વહુએ મને બહુ પ્રેમ કરે. મેં તો આવો શું કહેતી હતી? મને સત્સંગ નથી આવડતો, મને આવી વાતું જ આવડે છે, સાંભળવી છે ને. એ કે માસી, મારા સાસુ છે ને મમ્મી કરતા બહુ પ્રેમ કરે છે મને. બધા એમ કે સાસુ વહુ, પણ મને તો મારા સાસુ સાથે સખી ભાવ લાગે છે. પણ છતાંય મારી ફરિયાદ છે, ચાલે સખી સોત ને કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ.
અમારે બેને માથાકૂટ થાય છે ઘણી, પણ દુનિયાદારીની માથાકૂટ નથી થતી. લાંટી મેં તો કેવી માથાકૂટ કરો છો. એમણે સરસ કહ્યું, એનું નામ ગોરી હતું. ગોરી એ કે ગૌરી હતી ને તો મારા સાસુ નહોતું ગમતું, એણે ગોરી કરી નાખ્યું કે હું બહુ રૂપાળી છું એવું એ માને છે, દુનિયા નથી માનતી. એ કે કાયમ એમને ક્યાંય જવાનું હોય ને તો એમ કહું પોઢાડવાની સેવા હું કરી લઈશ. હવે મમ્મીને અત્યારે મેં કીધું કે હું પોઢાડીશ, અનુસર કરીશ, તમે જાઓ. હમણાં આવે એટલે એ બેનની ઓળખાણ કરાવું તમને. એટલે હું ખાલી કહીશ હો, પછી બિચારાને શરમ આવે એવું ન કરાય. પણ મારે તમને જે ભાવની વાત કરવી છે, ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આવો ભાવ આવે, અધરવાઇઝ ના આવે. મારા સાસુ શું કહે, મેં કીધું બા તમે પ્રસાદ લઈ લો, હું અનુસર કરી દઉં. 1 સેકન્ડમાં તો ઇલાંટી પાછા આવ્યા. મેં કીધું કેમ? એ કે કોર લઈ લીધો. પછી બેસી ગયા કે એનાથી નીચે નથી બેસાતું, તો નાની ખાટલી રાખી છે. એ કે લે ને હું અનુસર કરીને જ જાઉં છું. પછી કોઈ નહોતું ને તો મેં પૂછ્યું બા તમે કેમ કોઈ દિવસ મને અનુસર નહીં કરવા દેતા? બા તમે મને કેમ ક્યારે પોઢાડવા નથી દેતા? મંગળાની ને શેનની સેવા તો બા તમે જ કરો છો. વચ્ચે કોઈક વાર શ્રૃંગાર કરવા દો, કોઈ વાર તમે મને સામગ્રીમાં હાથ બટાવવા દો, પણ આ બે સેવા કેમ નથી કરવા દેતા? હવે સાંભળજો બધા. મમ્મી એવું કહ્યું, ગોરી મારા ઠાકોરજીને હું પોઢાડું ને તો આજે 49 વર્ષથી મારા માથે બિરાજે છે. એને કેમ પોઢાડવા, એને કેમ ચરણ ચાપવા, એનો તકિયો મારે કેમ એના હસ્ત પાસે રાખવો, એને બંસી કેમ ધરવી, એને સુગંધી કેવી લગાડવી, એ મને ખબર હોય ને એવી હજી તને ના ખબર હોય. મારો લાલો મારાથી હેવાયો છે. જો સાક્ષાત માને છે તો આવો ભાવ આવે. બાકી તો આપણે કઈ હાથ ઉતાર પોઢાડી દેજે અને મંગળામાઈ ત્યાં બેસી જ જાય. એ કે ગાયો ચરાવવા ગયા હોય, થાકી ગયા હોય, યમુનાજીમાં કૂદકા માર્યા હોય, વૃક્ષ કદમ વૃક્ષ ઉપર ચડ્યા હોય, ગાયોને બુધકારતા હોય, ચરણમાં ક્યાં વાગ્યું હોય, ક્યાં કૂદકા માર્યા હોય ને કેમ ચરણ ચાંપવા ને ગોરી એ મને ખબર હોય ને તને ન ખબર હોય. ભાવ જ્યારે આપણામાં આવી જાય ને તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી પણ 84,252 વૈષ્ણવની જેવું આપણને જતાવે ને જતાવે છે. પણ આપણે બધા હજી હું ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, હું પણ તમારા જેવી જ કદાચ થોડીક ઉતરતી, હજી આપણે બધા ક્રિયા કરીએ છીએ, હજી ડર લાગે છે. આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે. મારા વાલા, આમના દીકરાને એની વહુ આવી ગઈ હોય ને એના ઘરે દીકરા હોય અને એના ઘરે દીકરા હોય ને તો મારા દીકરાને કેવું શાક ભાવે છે માને ખબર હોય ને. એ વહુ 50 વર્ષથી આવી હોય ને તો ધીમેથી કે મમ્મી આજ પેલું રીંગણ બટેકાનું ભરેલું શાક બનાવ કે નો કે હા ના કયો એટલે મને ખબર પડે ઊંઘતા નથી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણાથી એવા હેવાયા થઈ જાય કે ડર ન રખાય. હવે ગીતાબેન આમનો ડર રાખે, હું મારા દીકરાનો ડર રાખું, તમે બધા તમારા દીકરાનો ના. એમાં કોક વાર શાકમાં મીઠું ઓછું પડે કે વધુ પડે ને તો આપણો દીકરો શું કે હે મમ્મી તારા હાથે શાક બનાવ્યું ને સેજ મીઠું ઓછું હોય ને
પણ તારા હાથની મીઠાશ એવી છે ને મમ્મી, તોય મને તારા હાથનો જ ભાવે. કે ના કે? હા તો બોલો. તો મારા વાલા, આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણા દોષ જોવા નથી આવ્યા. આપણને વાલ કરવા આવ્યા છે, આપણને પ્રેમ કરવા આવ્યા છે, આપણી હારે રહેવા આવ્યા છે. હવે કરોડોપતિની વહુ આપણા ઘરે આવે એટલે આપણને ઓલા વચ્ચેના માણસે કરાવ્યું હોય ને એમ કે ધ્યાન રાખજો હો. એને ઘરે તો પાણી માંગે ને તો દૂધ દે છે. બોલવામાં જરાક. હવે સાસુ અઠવાડિયું બિચારી સમજે કે ભાઈ, પછી સાસુ ને ભાર લાગે અને વહુ નહીં લાગે. લાગે કે ન લાગે? સાસુ ને એમ થાય કે હવે ખોટા ભરાણા, અને વહુ ને એમ થાય કે હું શું કરું તો મારા સાસુ મારી સાથે વાતો કરે, મારા વરની બધી બાળપણની વાતો કરે, મારા સાસુ મને પૂછે. પણ બે વચ્ચે અંતર શેનું છે? કરોડોપતિનું. હવે બહુ ધીમેથી એના વરને કે બાને કેજો, મોટી બેન બોલે છે ને એમ મારી યાર વાતો કરે. એટલે એનો વર કે સાંભળ, વચ્ચે જે નર ને એને બાને કીધું છે કે તમારે દીકરાની વહુ અબજોપતિની છે એટલે ધ્યાન રાખજો. ત્યારે વહુએ સરસ જવાબ આપ્યો.